તો રાજકોટમાં ગેરકાયદેસર હથિયાર સિન્નેકનો પર્દાફાશ થયો છે। પીસીબીના 9 દિવસમાં મોટી કાર્યવાહી, 20 આરોપીઓ ઝડપાયા છે। તો 38 ગેરકાયદેસર હથિયારો જપ્ત કરાયા। સૌરાષ્ટ્રની સૌથી મોટું હથિયાર રેકેટ ઝડપાયું છે। મધ્યપ્રદેશથી ચાલતું હતું હથિયાર નેટવર્ક। તો ધારનો શકીલ માનસુરી માસ્ટર માઇન્ડ રાજકોટમાં હથિયારનો મોટો સપ્લાય ખુલ્યો છે। જામનગરમાં પણ સપ્લાયની કડી મળી આવી તો સુરેન્દ્રનગર સુધી પહોંચ્યું હતું નેટવર્ક। તો અમરેલીમાં પણ હથિયારો પહોંચતા હતા। હથિયાર સપ્લાય ચેઇનનો પર્દાફાશ થયો છે। પોલીસે તપાસ વધુ તેજ કરી છે તો વધુ આરોપીઓ સુધી પહોંચવા તપાસ હાથ ધરાઈ। એક શકીલ ભાઈ છે જે એમપી રહે છે, એ ચોટીલાના દર્શન ઉર્ફે ગાવસ્કર તેમજ પ્રદીપભાઈ અને જયસુખભાઈ એમને હથિયાર આપે છે અને એ ફર્ધર આખી સૌરાષ્ટ્રમાં વેપન કાર્ટેલનો ધંધો કરે છે। શકીલને પકડ્યા પછી એને 5 હથિયાર સાથે પકડ્યો હતો। એના પછી ધીરે ધીરે જ્યારે ઇન્વેસ્ટિગેશન થતું ગયું એમાં 38 વેપન પીસીબીની ટીમે કબજે કર્યા છે।